गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले आपणे पाठ 10 भूलनी सजा जेना लेखक छे प्रकाश लाल एमां हवे आपणे दृश्य 3 त्यांथी चालू करीए। अगाउनो टीचर्स रूम छे એટલે કે પહેલાનો ટીચર્સ રૂમ એટલે કે શિક્ષક રૂમ છે। સવારનો સમય છે, સવાર એટલે પ્રભાત। લિંકન સાહેબની સામે ઊભો છે। જે વિદ્યાર્થી પુસ્તક લઈ ગયો હોય છે અગાઉ અને પુસ્તક પલળી ગયું હોય છે એ સાહેબની સામે ઊભો છે। શિક્ષક કહે છે, બોલ कई मददनी जरूर छे तारे? प्रश्न पूछे छे। मदद एटले सहाय। लिंकन कहे छे, सर आपे मने जे चोपड़ी आपी हती। सर एटले साहेब, आपे एटले तमे मने जे चोपड़ी आपी हती। शिक्षक हसीने कहे छे के तू हजू सुधी वांची शक्यो नथी। कशो वांधो नहीं, 2-4 दिवस राख तू तारी पासे, पण वांच, बहु सारी चोपड़ी छे। एटले शिक्षक एम कहे छे के हजू सुधी तू वांची शक्यो नथी तो कई वांधो नहीं, 2-4 दिवस हजू तू तारी पासे राख अने पछी वांचीने आपजे, कारण के ए चोपड़ी सारी छे। लिंकन कहे छे, सर माराथी जे गफलत थई छे। लिंकन साहेबने कहे छे गफलत। गफलत एटले भूल, बेदरकारी। एनु मने दुख छे। दुख एटले खेद छे, पण रात्रे तमे आपेलुं पुस्तक वांचता वांचता मने ऊंघ आवी गई। ऊंघ एटले निंदर। मने ए पण ख्याल न रह्यो के पुस्तक नीचे क्यारे पड़ी गयुं। सर गई काले रात्रे खूब ज वरसाद पड्यो हतो। बारी वाटे मारा घरमां पाणी भराता आपेलुं पुस्तक पछी बतावे छे पाणी में पलળી गયું। एवी दशा थई छे पुस्तकनी के वांचवाना कामनुं ज रह्युं नथी। हूँ गुનેગાર छुं साहेब, हूँ तमारो गुનેગાर छुं, तमारी चोपड़ी। एटले लिंकन साहेबने कहे छे के माराथी एक गफलत थई गई छे जेनुं मने खूब ज दुख छे। रात्रे तमे आपेलुं पुस्तक हूँ वांचता वांचता ऊंघी गयो अने मने ख्याल पण न रह्यो के क्यारे पुस्तक नीचे पड़ी गयुं अने गई काले रात्रे वरसाद आव्यो हतो एटले बारी खुल्ली हती अने बारी वाटे वाछट आवता पुस्तक पलળી गयुं अने एनी दशा, एनी हालत, दशा एटले हालत। एनी हालत एवी थई गई छे के हवे ए वांचवाना कामनुं रह्युं नथी। हूँ गुનેગાર छुं, हूँ तमारो गुનેગાर छुं। शिक्षक कहे छे, नवी खरीदीने तू मने पाછી आपी शके एम नथी। एम ज कहेवुं छे ने तारे। એટલે शिक्षक लिंकनने कहे छे के बीजी चोपड़ी तू मने खरीदीने आपी शके एम नथी, ए ज तारे कहेवुं छे ने। लिंकन कहे छे, हाँ साहेब, मारी परिस्थिति। लिंकन साहेब ने कहे छे के फरीथी बीजू पुस्तक खरीदीने हूँ आपी शकूँ एवी मारी परिस्थिति नथी। शिक्षक, आई नो एटले हूँ जाणुं छुं। मारुं पुस्तक बगड्युं। तारी बेदरकारी। हाँ, पण लिंकन तू साचुं बोल्यो तेथी मने खूब ज आनंद थयो। એટલે શિક્ષક કહે છે કે હું જાણું છું
મારું પુસ્તક બગડ્યું એ તારી બેદરકારીને કારણે થયું, પણ તું સાચું બોલ્યો, સત્ય બોલ્યો એટલે મને તેનો ખૂબ જ આનંદ થયો, ખુશી થઈ. બારી વાટે એટલે બારીમાંથી. સાચું એટલે સત્ય. શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે. એકરાર, ભૂલ એટલે આપણે કંઈ પણ ગુનો કરીએ, કંઈ પણ કાર્ય કરવામાં કંઈ ગફલત કરીએ, ભૂલ, એકરાર કરવો એટલે એનો સ્વીકાર કરવો. તે કર્યો છે એટલે હું તને માફ કરી દઉં છું. દશા એટલે હાલત અને સ્થિતિ. લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો. એટલે લિંકન સાહેબને કહે છે કે એ તમારી ઉદારતા છે, મહાનતા છે કે તમે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. તમે ભલે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. પરિસ્થિતિ. પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ, સંજોગ. શિક્ષક કહે છે મતલબ એટલે ત્યારે લિંકન કહે છે કે પુસ્તકની કિંમત, કિંમત એટલે મૂલ્ય. હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને, આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. એટલે લિંકન સાહેબને કહે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ, એટલા પૈસા મારી પાસે નથી, પરંતુ આપ મને, આપને ત્યાં તમારા ઘરે થોડા દિવસ, દિવસ એટલે દિન, હવે આગળ પણ મેં શીખવાડ્યું હતું કે આ દિન એટલે દિવસ અને આ દિન એટલે દરિન. આ રસોઈ દીર્ઘઈ આપણને એમ લાગે કે રસોઈને દીર્ઘઈમાં શું ભૂલ છે, પણ એમાં ઘણો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. હું એ રીતે આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. શિક્ષક દ્વિધા અનુભવતા. દ્વિધા, દ્વિધા એટલે મૂંઝવણ અનુભવતા. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે, એટલે શિક્ષક મૂંઝવણથી કહે છે કે મેં તને માફ કરી દીધો છે, પછી તારે શું છે? લિંકન કહે છે આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે, મારા મનને શાંતિ થાય એટલા માટે પ્લીઝ, પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. મને થોડો સમય તમારે ત્યાં કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મથામણના અંતે, ખૂબ જ વિચાર કર્યા પછી અંતે એટલે છેવટે ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. બાગકામ એટલે બાગમાં જે પાણી પાવાનું હોય, વધારાનો જે કચરો હોય એ સાફ કરવાનું, છોડવાઓને પાણી પાવાનું, એને બાગકામ કહેવાય. લિંકન થેન્ક યુ સર. લિંકન પછી સાહેબનો આભાર માને છે. શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને, એટલે કે હવે તો તને શાંતિ થઈ ને. લિંકન કહે છે હાશ, હવે મારા મનને શાંતિ મળશે. એટલે લિંકન કહે છે હવે મને, મારા મનને પોતાને શાંતિ મળશે. લિંકન, શિક્ષક પછી લિંકનને અહોભાવથી, આદરથી જોઈ રહે છે.
વગરનું. ઇકરાર. ઇકરાર એટલે કબૂલાત. વિધા એટલે વિધા મૂંઝવણ. ત્યાર પછી છે રૂઢિપ્રયોગ. આમાં એક જ રૂઢિપ્રયોગ છે મન હળવું થવું. ચિંતા દૂર થવી. મન શાંત થવું. તો આમાં પણ શાંત તો અશાંત એવું થાય. હવે આ પાઠ ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે શાળાએ જઈએ અને આપણાથી કંઈ પણ ભૂલ થાય, ગફલત થાય તો આપણે એની જે ભૂલ છે એની કબૂલાત કરી લેવી જોઈએ. કારણ કે એક ભૂલને છુપાવવા માટે આપણે આગળ ઘણીવાર જૂઠું બોલવું પડે છે. એના કરતાં પહેલેથી જો સાચું બોલી જઈએ તો આપણે શિક્ષકની સામે આપણે સાચા કરીએ અને આપણે શિક્ષક પણ આપણને માનથી જોઈ રહે છે. હવે જેમ આ અબ્રાહમ લિંકન પોતાની સત્યપ્રિયતા, ઉદારતા અને ખેલદિલીના કારણે તેઓ આગળ આવ્યા અને છેવટે અમેરિકાના એ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. અને જો આપણે પણ આગળ વધવું હોય જીવનમાં તો આપણા જીવનમાં પણ સત્યતા, ખેલદિલી અને ઉદારતા જેવા ગુણો આપણે વિકસાવવા જોઈએ. કારણ કે જીવનમાં આગળ વધવા માટે જો જૂઠનો સહારો લઈએ તો આપણે ક્યારેય આગળ વધી શકીએ નહીં. એટલે હંમેશા જ્યાં પણ ભૂલ થાય ત્યાં કબૂલાત કરી લેવી જોઈએ અને તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ. હવે સર્વનામ જોઈએ તો અહીંયા એક ફકરો છે. ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું ગંગામાનું કોઈ પણ સગું હતું નહીં. એટલે તો ગંગામાએ બધાને પોતાના બનાવ્યા હતા. ગંગામા પાસે સારી એવી પૂંજી હતી, છતાં ગંગામા જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા. ઉપરના ફકરામાં ગંગામા શબ્દ વારંવાર આવે છે, તેથી લખાણ લાંબુ થઈ જાય છે અને વાંચવાની પણ મજા આવતી નથી. હવે ઉપરનો ફકરો થોડા ફેરફાર મુજબ આપણે વાંચીએ તો ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું એમનું કોઈ પણ સગું હતું નહીં. એટલે તો એમણે બધાને પોતાના બનાવ્યા હતા. એમની પાસે સારી એવી પૂંજી હતી, છતાં તેઓ જરૂર વગર એક પણ પૈસો વાપરતા ન હતા. અહીં ગંગામાને બદલે મૂકેલા શબ્દો જુઓ. તેમ કરવાથી લખાણ શું થાય છે? ટૂંકું થાય છે અને વાંચવાની પણ મજા આવે છે. આ રીતે નામ
નામ જે હોય એની જગ્યાએ જે શબ્દ વપરાય, જે સંજ્ઞા વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. હવે કયા કયા સર્વનામ છે? હું, મારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને, તું, તારું, તને, તમે, તમારું, તમને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું, તેઓને, આ બધા સર્વનામ છે જે નામની જગ્યાએ વપરાય છે. તો આપણે જોઈએ તો વાલો કેસરીઓ ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો હતો. એ વાલા કેસરિયાની જગ્યાએ કયો શબ્દ વપરાયો છે? એ. ત્યાર પછી છે રાઘોબા શુદ્ધ મરાઠો હતો છતાં એને ત્યાં ફોજ આવી. હવે રાઘોબાની જગ્યાએ એને શબ્દ વપરાયો એટલે એ સર્વનામ કહેવાય. મિની, આજે તું, તું મિની જગ્યાએ શું વપરાયું? તું. આપણે એમ લખી શકાય કે મિની આજે મિની વહેલી જાગી ગઈ તો કેવું લાગે? તો એની જગ્યાએ તું શબ્દ વપરાયેલો છે એટલે તું એ શું છે? સર્વનામ છે. છોટું, આવું કરવું, છોટું તારા માટે સારું ન કહેવાય તો એ બરાબર વાક્ય લાગે નહીં એટલે તારા એ શબ્દ સર્વનામ, એ પદ એ સર્વનામ છે. વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. અહીંયા અમે એ સર્વનામ છે. અમે એટલે આપણે બધા. ઘોડિયા વેચ્યા પછી એ ખુશ થતો, એ એટલે કોણ? તો વાલો કેસરીઓ. અહીં વેચનાર વાલો કેસરીઓ છે અને વાલા કેસરિયા સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે એટલે વાલો કેસરીઓ બહુ ખુશ થતો, એને બદલે એ બહુ ખુશ થતો એમ કહેવાય. એટલે કે નામની જગ્યાએ જે પદ વપરાય એને શું કહેવાય? સર્વનામ. યાદ રાખો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તેને માટેની સંજ્ઞા આપણે વારંવાર વાપરતા નથી, પરંતુ એની જગ્યાએ એ કે તે શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે એ કે તે શબ્દ જે આવે એ શું કહેવાય? સર્વનામ કહેવાય. એ જ રીતે પછીના વાક્યોમાં એને પદ રાઘોબા માટે તું, તું પદ મિની માટે તારા પદ, છોટું માટે અમે પદ, બાળકો માટે એટલે કે જેને વિશે વાત થઈ રહી છે તેના માટે વપરાયા છે. યાદ રાખો કે બોલનાર પોતાને માટે હું અને સાંભળનારને માટે તું કે તમે પદ વાપરે છે. હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. એટલે આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહેવાય? સર્વનામ કહેવાય. હવેના પછીના આપણે સ્વાધ્યાય પ્રશ્નો જોઈશું.